મેં ક્યારેય નશીલા પદાર્થોનું સેવન નથી કર્યું, પરંતુ મારી આંખો સામે જુઓ, તે હંમેશા નશાવાળી લાગશે. શું તે સાચું નથી કે માનવ શરીરની રચના એ પૃથ્વી પરનું સૌથી જટિલ રાસાયણિક કારખાનું છે? તો જો તમે આનું સંચાલન સરખી રીતે કરી શકો તો જે ધારો તે ઉત્પન્ન કરી શકો છો. એક વખત એક ઇઝરાયેલી વૈજ્ઞાનિક હતા. તે સંશોધન કરી રહ્યા હતા કે ગાંજાની આપણી ન્યુરોલોજીકલ સિસ્ટમ પર શું અસર થાય છે. લગભગ 4.5 વર્ષમાં તેઓ આવું કંઈક શોધી શક્યા. તેમણે કહ્યું કે આપણા મગજની અંદર એવા લાખો કેન્દ્રો છે જે ગાંજાને ગ્રહણ કરી શકે છે, પરંતુ કેમ? તેથી તેમણે આ માહિતી તમામ પ્રકારની વૈજ્ઞાનિક શાખાઓને શોધ કરવા માટે આપી દીધી કે માનવ મગજમાં ગાંજાને ગ્રહણ કરવાવાળા કેન્દ્રો કેમ છે. ઘણી હાસ્યાસ્પદ બાબતો બની આ સંદર્ભને લઈને. પછી ન્યુરોલોજિસ્ટોએ સંશોધન કર્યું અને કહ્યું કે મગજ આશા રાખે છે કે તમે સિસ્ટમની અંદર જ ગાંજાની રચના કરશો. તેને ધૂમ્રપાનની અપેક્ષા નથી. તે અપેક્ષા રાખે છે કે તમે તેને બનાવશો જેથી એ તમારા મિજાજને દરેક સમયે એક સરખો રાખે. પરંતુ મોટાભાગના માનવીઓ બિનકાર્યક્ષમ રાસાયણિક કારખાના જેવા બની ગયા છે, અથવા તો મહાન કારખાનાના આળસુ માલિક જેવા થઈ ગયા છે. તેથી લોકોએ ધૂમ્રપાન કરવાની શરૂઆત કરી. તે નૈતિકતાનો મુદ્દો નથી મારી માટે, પરંતુ વાત એમ છે કે એવા ઘણા બધા અભ્યાસ થયા છે જે એ દિશામાં કાર્ય કરનારા કાર્યકરોએ આગળ મૂક્યા છે. એવા ઘણા અભ્યાસો છે જે દર્શાવે છે કે તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને તમારા મગજના અમુક પરિમાણો, ખાસ કરીને નિર્ણય લેવાની ક્ષમતા, એ ખૂબ જ ઓછી થઈ જાય છે. જો તમે 30 દિવસ સુધી અફીણનું ધૂમ્રપાન કરશો તો લગભગ 3 થી 4 વર્ષ સુધી તમારી નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જશે. એ પ્રકારના મગજ સાથે કે એ પ્રકારની માનસિક સ્થિતિ સાથે જો તમે કોર્ટમાં પ્રવેશો અને મારી જિંદગી તમારા હાથમાં હોય, તો મને ગાંજાનું સેવન કરતા વકીલની જરૂર નથી. મને ગાંજાનું સેવન કરતા ડૉક્ટરની પણ જરૂર નથી જે મારી ઉપર કામ કરે. એ જો ગલીના નાકા પર જઈને કોઈનું કશું બગાડ્યા વગર ધૂમ્રપાન કરતો હોય તો એનો પ્રોબ્લેમ છે, પણ ચોક્કસપણે મને એવો ડૉક્ટર નથી જોઈતો જે અફીણનું ધૂમ્રપાન કરીને મારી ઉપર સર્જરી કરે. હા કે ના? તમને જોઈએ છે? મને એવા ડ્રાઈવર પણ નથી જોઈતા, કારણ કે હું અમુક ગતિએ ડ્રાઈવ કરતો હોઉં છું. તો એવા ડ્રાઈવર જે ધૂમ્રપાન કરીને ડ્રાઈવ કરતા હોય એ મારી સાથે ડ્રાઈવ કરે, મને નથી જોઈતું. મને મારો ડ્રાઈવર પણ એવો નથી જોઈતો, કદાચ હું પાછલી સીટ પર બેઠો હોઉં, જે ધૂમ્રપાન કરીને ડ્રાઈવ કરે. તમને એવું જોઈતું હોય તો તમે તે પસંદ કરો, પણ આપણને એ નથી જોઈતું. મોટાભાગના લોકો જાણે છે કે તે કઈ દિશામાં લઈ જાય છે. તો આપણે જેને મનોરંજન સમજીએ છીએ તેને આપણે આ રીતે બનાવ્યું છે. આવશ્યકપણે આનો અર્થ એ થાય છે કે આજે અમેરિકાની 70% પ્રજા પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન ઉપર છે અને બાકીની દુનિયાએ રસ્તે જઈ રહી છે. લોકો ખૂબ નાની ઉંમરે દવાઓ ચાલુ કરી દે છે અને બાકીના 30% તમે જે વાત કરો છો નિશંકપણે એ દિશામાં જ જઈ રહ્યા છે. ફક્ત ગાંજો જ કેમ, કોકેન કેમ નહીં? કારણ કે એ તો હજી કદાચ વધારે અસર આપે છે. મેં કહ્યું હતું કે મારી માટે નૈતિકતાનો વિષય નથી. વિષય એટલો જ છે કે તમારા જીવનને સુધારશે કે બગાડશે. શું એ તમને તમારું જીવન સંપૂર્ણ રીતે જીવવા દેશે, કે પછી એ તમારું જીવન નાનું બનાવશે કે તમારી ક્ષમતા કરતાં પણ ઓછું બનાવશે? ઓછામાં ઓછું તમારી ક્ષમતા પ્રમાણેનું તો તમારું જીવન હોવું જ જોઈએ. કોઈ પણ કારણોસર, તમારા વલણને કારણે કે તણાવને કારણે કે ડ્રગને કારણે, કોઈ પણ કારણોસર તમે એવા માનવી ન બનો જે પોતાની ક્ષમતા કરતાં પણ ઓછા હોય. તમારે આ જીવનને વધારવું જોઈએ, કારણ કે તમારી પાસે આ જીવનમાં જે છે એ ફક્ત તમારા જીવનનો અનુભવ કેટલો તીવ્ર અને ગહન છે, બસ આટલું જ છે. અને અડધો સમય જો તમે નશામાં હો તો તમે શક્યતા ગુમાવશો, પણ જો તમે મારી પાસે આવશો તો હું તમને શીખવીશ કે ફક્ત બેસીને નશામાં કેવી રીતે રહી શકાય. ખરેખર ફક્ત હું જ નહીં, આવું હું ઘણા લોકો સાથે કરું છું. તેઓ ફક્ત ત્યાં બેસે અને બસ રોજ સવારે હું તમને એવા લાખો લોકો બતાવી શકું કે તેઓ ફક્ત આંખ બંધ કરે અને પ્રસન્નતાના આંસુ તેમાંથી નીકળે. કારણ કે તેનો એક માર્ગ છે. આપણી શારીરિક સિસ્ટમને સક્રિય કરવાનો એક માર્ગ છે, કારણ કે આ પૃથ્વી ઉપર આપણા શરીર કરતાં જટિલ કોઈ રસાયણશાસ્ત્ર નથી. જ્યારે બધું અહીંયા જ છે તો આનો ઉપયોગ કરતાં શીખી લઈએ અને જો જીવનમાં વહેલી તકે થોડું રોકાણ કરીએ તો ખૂબ સહેલાઈથી તમે ત્યાં પહોંચી શકશો.